ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 આપણે ચાલુ હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં આપણે પહેલા ભાગમાં ઉદાહરણ 1, 2 અને થોડું બેસિક આ ત્રણ વસ્તુની ચર્ચા કરી હતી. હવે આપણે ઉદાહરણ 3 જોઈશું. રેલવેના બે પાટા સમીકરણ x 2y 4 0. શું છે? રેલવેના બે પાટા છે x 2y minus 4 equal to 0 અને બીજું 2x plus 4y minus 8 equal to x plus 2y minus 4 equal to 0, 2x plus 4y minus 12 equal to 0 દ્વારા દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક રીતે નિરૂપણ કરો. બે સમીકરણ આપેલા છે, બરાબર? એના ઉપરથી આપણે શું બનાવવાનું છે? વેલ્યુ લઈ લઈશું પહેલા તો. પહેલી x 2y 4 equal to 0. તો એ x લઈએ તો એ બીજું શું આવશે? y equal to 4 plus x upon 2 આવો. 4 plus નહીં minus x આવશે. બીજું સમીકરણ શું છે? 2x plus 4y minus 5 equal to 0. તો એ x લો તો y ની વેલ્યુ શું આવશે? y equal to 12 plus 2x upon 4. 12 plus 2x પેલી બાજુ જાય તો શું થાય? માઈનસ થાય. હવે જો x બરાબર હું 0 લો તો એ શું આવે? 0 મૂકું તો 4 minus 2 upon 0 પ્લસ આવશે 4 upon 2 તો 2 આવે. જો હું x equal to 4 લઉં તો ઓટોમેટિકલી 0 આવશે. 4 minus 4 upon 0 બે પોઈન્ટ થઈ ગયા. એ જ રીતે હું 0 લઉં તો એ શું આવે? 12 upon 4 એટલે શું આવે? 3. અને એ x બરાબર 6 લઉં તો એ 2 6 12 એટલે 12 minus 12 upon 4 એટલે 0. બે પોઈન્ટ ક્યાં મળશે? અહીંયા 0 2 4 0. એ તમારો ગ્રાફ છે, બરાબર? આ 0 1 2 3 4 અને 5. અહીંયા 1 2 3 4 અને 5. 0 2 0 અને 2 એટલે અહીંયા આવશે. પછી 4 0 એટલે અહીંયા આવશે. એટલે આ લાઈન પરથી પસાર થશે, અહીંથી પસાર થશે. તો આ કઈ કહેવાય? x plus 2y minus 4 equal to 0. હવે આ લાઈન જુઓ 0 3 તો અહીંયા આવો અને 6 0 અહીંયા શું આવશે? આ 6 0 આમાંથી અને આમાંથી પસાર થાય તો આ કઈ છે? 2x plus 4y minus 12 equal to 0. આ તમારું y અને આ થશે x. બે રેખાઓ તમને કેવી મળી? છેદતી રેખાઓ? ના. સંપાતી રેખાઓ? ના. થર્ડ નંબરનો ઓપ્શન. કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ. કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ. મતલબ આ બંને રેખાઓ કેવી મળી આપણને? સમાંતર રેખાઓ. ક્યારે ખબર પડી? જ્યારે ગ્રાફ દોર્યો ત્યારે, એનું ભૌમિતિક નિરૂપણ કર્યું ત્યારે તમને ખબર પડી, બરાબર? હવે આપણે ડાયરેક્ટ જોઈશું કે કઈ રીતે ખબર પડે કે આ રેખાઓ સંપાતી છે, સમાંતર છે કે છેદતી છે, બરાબર? કે ડાયરેક્ટ શોધવા માટે આપણે એક ટ્રીક છે એ જોઈએ. બુકના 39 નંબરના પેજ ઉપર આપેલું છે. અને બીજું કે સ્વાધ્યાય 3.1 છે એ તમારે જાતે સોલ્વ કરવાનું, બરાબર? આના જેવા ઉદાહરણ 1 2 3 જેવા કોપી એક્ઝામ્પલ છે. જસ્ટ સમીકરણ બનાવવાના છે અને એના ઉપરથી તમારે ચેક કરવાનું છે ભૌમિતિક નિરૂપણ થઈ શકે કે નહીં એ જોવાનું છે, બરાબર? આપણે કોઈ પણ બે રેખાઓ લઈએ. a1x b1y c1 0 અને a2x b2y c2 0, જ્યાં a1
આપણે સવાલ મૂકી દઈશું a1 b1 c1 a2 b2 અને c2 આ બધી જ કેવી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ અને બીજું a1 સ્ક્વેર b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 a2 સ્ક્વેર b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 હોય આ કન્ડિશન હોય તો બરાબર જોજો a1 upon a2 not equal to b1 upon b2 હોય પહેલું a1 upon a2 not equal to b1 upon b2 હોય તો આ રેખાઓ કેવી હોય છેદતી રેખાઓ અને એનો ઉકેલ કેવો મળે અનન્ય મતલબ ઉકેલ ન મળે ઉકેલ એક ઉકેલ મળે માત્ર એક જ ઉકેલ મળે માત્ર એક જ ઉકેલ મળે ડન હવે જુઓ આનું ઉદાહરણ તમને આપીએ કે x 2y 0 અને બીજું છે 3x 4y 0 તો આમાં તમે જો આ a1 છે તમારો આ b1 છે આ a2 અને b2 a1 upon a2 કરો તો x upon 3x b1 upon b2 કરો -2y upon 4y 1 upon 3 છે અહીંયા -2 upon 4 ના બધે સરખા થશે નહીં થાય નોટ ઇક્વલ ટુ એટલે આ રેખાઓ કેવી હશે છેદતી રેખાઓ હશે અને એનો ઉકેલ કેવો મળશે એક જ ઉકેલ મળશે બીજી એક વસ્તુ જુઓ કે જો a1 upon a2 equal to b1 upon b2 equal to c1 upon c2 હોય તો રેખાઓ કેવી હોય સંપાતી મતલબ કે એકબીજાના ઉપર હોય અને એના ઉકેલ કેટલા મળશે અનંત ઉકેલો મળશે એનું ઉદાહરણ જોવું હોય તો 2x 3y 9 0 4x 6y 18 0 જો આ 2 upon 4 3 upon 6 9 upon 18 2 upon 4 3 upon 6 9 upon 18 આના બધાના ભાગો તો 1/3 મળશે અહીંયા પણ 1/3 મળશે અહીંયા પણ 1 મતલબ આ બધા કેવા થઈ ગયા સરખા તો તમારી રેખાઓ કેવી મળશે સંપાતી અને ઉકેલ કેટલા મળશે અનંત ઉકેલ મળશે બરાબર ત્રીજો ઓપ્શન છેલ્લો જો a1 upon a2 equal to b1 upon b2 not equal to c1 upon c2 હોય તો ઉકેલ કેવો મળે તેના રેખાઓ કેવી મળે સમાંતર હમણાં આ ઉદાહરણ જોયું ને ત્રીજું અને ઉકેલ મળશે નહીં લાસ્ટ ઉદાહરણ જોયું આવું હતું 2x 4y 6 0 4x 8y 8 0 આ 2 upon 4 એટલે શું થાય 1/2 થાય આ 4 upon 8 એટલે શું થાય 1/2 થાય આ 6 upon 8 એટલે શું થાય 3 upon 4 થાય મતલબ કે આ બંને ઇક્વલ બનશે પણ આ નોટ ઇક્વલ થશે જે c1 upon c2 છે એ કેવો હશે નોટ ઇક્વલ બરાબર એટલે મતલબ શું થશે એ રેખાઓ કેવી મળશે સમાંતર મળશે અને એનો ઉકેલ મળશે નહીં ફરી એક વખત ચેક કરી લો કે જો તમને કોઈ પણ બે સમીકરણ યુગમાં આપેલા હોય a1x b1y c1 0 a2x b2y c2 0 જ્યાં a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે a1 b1 is not equal to 0 and a2 b2 is not equal to 0 જો આ કન્ડિશન હોય તો a1 upon a2 not equal to b1 upon b2 શું મળશે તો એ બંને રેખાઓ કેવી હશે છેદતી રેખાઓ અને એનો ઉકેલ એક જ મળશે મતલબ અનન્ય ઉકેલ મળશે બીજી કન્ડિશન છે કે જો a1 upon a2 b1 upon b2 c1 upon c2 બધા જ ઇક્વલ હોય તો રેખાઓ કેવી હોય સંપાતી હોય અને એના ઉકેલ કેટલા મળશે અનંત ઉકેલ મળશે અને ત્રીજી કન્ડિશન લાસ્ટ કન્ડિશન કે જો a1 upon a2 b1 upon b2 ઇક્વલ હોય પણ c1 upon c2 નોટ ઇક્વલ હોય મતલબ a1 upon a2 equal b1 upon b2 is not equal to c1 upon c2 તો રેખાઓ સમાંતર મળશે અને એનો એક જ ઉકેલ મળશે નહીં બરાબર
એક એક્ઝામ્પલ છે ચોથા નંબરનું ઉદાહરણ, એ જુઓ તમે. ઉદાહરણ 4 છે x + 3y = 6 2x - 3y = 12. તો આને પહેલા મૂળ સ્વરૂપમાં લખી કાઢીએ તો x + 3y - 6 = 0, 2x - 3y - 12 = 0 થાય. હવે જુઓ તમે આને a1 બરાબર શું મળશે 1, b1 બરાબર શું મળશે 3, c1 બરાબર શું મળશે -6, a2 = શું મળશે 2, b2 = શું મળશે -3 અને c2 = -12. તો આને શું કરો તમે a1/a2 = b1/b2 = c1/c2 માં મૂકો તો a1/a2 એટલે 1/2 = 3/-3 = -6/-12. કઈ કન્ડિશન અપ્લાય કરશો તમે જુઓ. આ બંને પહેલા ચેક કરી લો કે જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો આ રેખાઓ કેવી મળશે? છેદતી નથી. અને ઉકેલ મળશે એનો ઉકેલ મળશે નહીં મળે. બરાબર. હવે જુઓ ઉદાહરણ 5 6 જાતે કરજો. સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન નંબર 1 જુઓ. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધુ હોય તો કેટલા છોકરા અને કેટલા છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો છે? આમાં તમારા જાતે જ એક્ઝામ્પલ કરવાનું છે, પણ ટ્રીક આપી દઉં છું તમને કે છોકરીઓની સંખ્યા કેવી છે? છોકરાઓ કરતાં 4 વધારે. તો છોકરાઓની સંખ્યા આપણે x લઈ લઈએ તો છોકરીઓની સંખ્યા કેવી થઈ જાય? x + 4. હવે આગળ તમારે કરો. સેમ મેથડ પેન્સિલ અને પેન વાળા એક્ઝામ્પલમાં છે. પ્રશ્ન નંબર 2 જુઓ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સમપાતી છે તેમ a1/a2 b1/b2 અને c1/c2 ના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. આ જે એક્ઝામ્પલ હાલ ચાલ્યો એના ઉપરથી જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આવે તો કેવી રેખાઓ આવશે? જેવી રેખાઓ ન છેદતી હોય એવી, એક બિંદુમાં છેદતી હોય એવી. કેવી? એક બિંદુમાં છેદતી હોય એવી. બરાબર. બીજી પછી પ્રશ્ન 3 જુઓ. સુસંગત છે કે સુસંગત નથી એ ચેક કરવાનું. હવે સુસંગત હોય કે ના હોય એનો મતલબ શું? કે જો એક બિંદુમાં છેદતી હોય, કેવું કે એક બિંદુમાં છેદે તો એને શું કહેવાય? સુસંગત. આ યાદ રાખો. બરાબર. સમાંતર હોય તો એને શું કહેવાય? સુસંગત નથી. અને ત્રીજું સમપાતી હોય તો અવલંબી પણ કહેવાય અને સુસંગત પણ કહેવાય. મતલબ પ્રશ્ન 3 માં તમારે આ ચેક કરવાનું છે. સમીકરણ સુસંગત છે કે નહીં એ ચેક કરવાનું. એ કઈ રીતે કરશો? પહેલા a1/a2 b1/b2 c1/c2 શોધવા પડશે. જો એના ઉપરથી તમને ખબર પડે કે આ બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી છે, અને તમને આ ખબર પડે તો આ હોય, જો સમાંતર હોય તો આ હોય, અને સમપાતી હોય તો અવલંબી અથવા સુસંગત હોય. ક્વેશ્ચન ફોર સેમ મેથડ. પ્રશ્ન 5 જુઓ. એ બી એવો છે. 6 અને 7 બધું જ કમ્પ્લીટ. ડન. ચેક કરી લો. બીજું, હવે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બૈજિક રીતો. શું છે? સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની બૈજિક રીત. હવે એ બૈજિક રીતમાં પહેલી રીત છે આદેશની રીત. શું છે? આદેશની રીત. સુરેખ સમીકરણ યુગ્મનો
એમાં પહેલી છે આદેશની રીત. આદેશની રીત એમાં તમારે શું કરવાનું, કઈ રીતે એક્ઝામ્પલ ગણવાનું એ તમને કહું. શું કરવાનું, ધારો કે એક ચલની કિંમત બીજા ચલમાં મૂકવાની. શું કરવાની, એક ચલની કિંમત બીજા ચલમાં મૂકવી. ધારો કે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, 7x જોવા દો, 7x - 15y = 2 અને બીજું છે x + 2y = 3. બરાબર. આ તમારું સમીકરણ 1 અને આ તમારું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 આ ખાસ ધ્યાન રાખવાનું, નંબર પણ આપવા પડશે. આમને તમે જે સહેલું લાગે એ સમીકરણ લઈ લો. આપણે સમીકરણ 2 માં તમને x સહેલો દેખાય તો અહીંયા શું કરો, સમીકરણ 2 મુજબ x + 2y = 3 હોય તો x = શું થાય, 3 - 2y થાય. x = શું મળ્યું, 3 - 2y. એનો સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે શેમાં મૂકવાની, સમીકરણ 1 માં. તો આ બાજુ જુઓ, હવે 7x - 15y = 2. શું કર્યું, સમીકરણ x બરાબર 3 - 2y ને સમીકરણ 1 માં મૂકતા. તો 7x બરાબર શું મૂકવાનું, 3 - 2y. એટલે બધું જ એક ચલમાં કન્વર્ટ થઈ જશે. થઈ ગયું. તો 7 તરી શું થાય, 21. 7 દુ શું થાય, 14 - 15y = 2. 21 પેલી બાજુ જશે, આ શું થાય, 14 - 15 શું થાય, 7 - 15y. 7x - 15y છે ये. ઓકે ઓકે ચલો 21 એમના એમ -49 થી 29y = 2 થાય. 21 પેલી બાજુ જાય પણ આ એમના એમ રહેશે તો 2 - 21 થાય. -29y એમના એમ રહે તો માઈનસ અહીંયા શું થાય, 19. therefore y = 19/29 આવો. y બરાબર 19/29. હવે જો y બરાબર 19/29 આપણે સમીકરણ 3 માં મૂકીએ તો શું મળે, આપણે અહીંયા જુઓ, x બરાબર 3 - 2 19/29. તો એ શું મળશે, 19 * 38/29. તો x બરાબર શું મળ્યું, ઓહો 3 બાકી રાખે અહીંયા 3 - 38/29. 29 તરી કેટલા થાય, 87 અને 38/29. તો આ કેટલા થશે, 49/29. તો x બરાબર શું મળ્યું, 49/29. શું કરવાનું, આદેશની રીતે એટલે તમને કોઈ બે સમીકરણ આપેલા હોય, બરાબર, એ સમીકરણમાંથી એક કોઈ પણ એક ચલની વેલ્યુ બનાવવાની, ગમે તે સમીકરણ, કાં x ની બનાવો કાં તો y ની બનાવો. બંનેને શું કરવાનું, પછી એકમાં મૂકી દેવાનું. એકમાંથી y મળશે તો બીજામાં મૂકો એટલે x મળી જશે. બરાબર. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. x + 2y - 4 = 0. બરાબર. અને બીજું છે 2x + 4y - 12 = 0. હવે જો અહીંયા શું થશે, x + 2y = 4 થાય અને અહીંયા શું થાય, 2x + 4y = 12 થાય. તો x આ સમીકરણ 1 અને સમીકરણ 2, આ સમીકરણ 1 ને કન્વર્ટ કરીએ તો x શું થાય, 4 - 2y થાય. વાસ x બરાબર 4 - 2y ક્યાં મૂકવાનું, સમીકરણ 2. તો 2x + 4y = 12. therefore 2
4 - 2y + 4y બરાબર 12. તો 4 દુ 8 થશે -4y થશે +4y થાય ઇક્વલ ટુ 12. 4y કેન્સલ થઈ ગયા તો 8 ઇક્વલ ટુ શું આવ્યું 12. હવે 8 ઇક્વલ ટુ 12 આવ્યું બરાબર. તો આ જે સમીકરણ લે બરાબર એનો એક પણ ઉકેલ મળે નહીં, ઉકેલ મળતો નથી. મતલબ કે આ બંને સમીકરણ એકબીજાને છેદતા નથી. ડન થઈ જશે બરાબર. ઉદાહરણ 10 સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે સ્વાધ્યાય 3.3 આવશે, એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું અને તમે કરો તો જાતે કરી લેજો બરાબર. થેન્ક યુ.